કિશોર કાકા જોયું નીચે જોયું હે પેલા લારી વાળો પ્લાસ્ટિકની થેલીમાં શાકભાજી વેચે છે તો એના પર રેડ પડી એને ફાઇન લાગ્યો અને બિચારો કેવો અટવાઈ ગયો જો. તમને એવું કામ કર્યું? શાકભાજી બરાબર નતા? પ્લાસ્ટિકનું બેન છે એમ કહું, શાકભાજીનું ક્યાં છે કશું? એમાં ફાઇન થયો એને? યસ, બિચારો જો ને કેવો અટવાયો. એટલે પણ આ જે થેલીઓ જે કંપનીઓ બનાવે છે તઈ તાળા મારો ને યાર. આ વિચારાને હું ફાઇન લગાડવાનો? બેન છે તો છે યાર કાકા. આ મને તો વાંધો જ નહીં ભાઈ. હો મને ખાલી ચિંતા એટલી છે કે આપણે નર્મદામાં નહીને આમ પાછા આવીએ તો આ ભીની ચડ્ડીઓ લાવવાની છે માલા. આ તો કઈ મુદ્દો છે લા. આ તો ખાલી કઉ છું એમ. બાકી આપણે તો બધા નિયમો ફોલો કરવાના ભાઈ. હો કાયદે કાનૂન કે દાયરે में रहने का. जीवन में कभी मैं तो बोलता हूँ डॉक्टर वकील के अड़फेट में आने का જ નહીં. કેમ એવું? બહુ અઘરું લા. ડોક્ટરની ભૂલ તમને જમીનમાં 4 ફૂટ નીચે દટાઈ દે અને વકીલની ભૂલ તમને જમીનથી 4 ફૂટ ઉપર લટકાઈ દે. ઘણું બધું લાવો છો. પ્લાસ્ટિક બંધ એટલે બંધ. તું જો ને, હું તો મોબાઈલનું લેમિનેશન પણ પુઠ્ઠાથી કરાઈશ. જાવને લા, એનામાં કઈ વાંધો નથી ભાઈ. હો હેલો ફ્રેન્ડ્સ, તો તમને મારા લોંગ વિડીયોઝ, રીલ્સ અને પોસ્ટ કેવા લાગે છે? પ્લીઝ, મને બહુ મહેનત લાગે છે લોંગ વિડીયો બનાવવાની, એડિટિંગ કરવાનું બહુ જ મહેનત. અને હું પોતે જ છું, મને જાતે જ કરું છું એડિટિંગ ને બધું એ. તો પ્લીઝ ફ્રેન્ડ, બહુ જ મહેનત પોગે છે અને તમારા સપોર્ટની મારી બહુ જરૂર છે. તો પ્લીઝ મારો વિડીયો તમને સારો લાગે તો લાઈક, શેર અને કોમેન્ટ કરજો. અને જે લોકો મારી ચેનલ સાથે નવા જોડાયેલા છે અને સબસ્ક્રાઈબ નું બટન નથી દબાય તો પ્લીઝ સબસ્ક્રાઈબ નું બટન દબાઈને પછી જજો.